સુરતના અંદર 3 કરોડના ખર્ચે બનાવેલો જે આ રસ્તો છે તે 3 જ મહિનામાં સ્વાહા થઈ ગયો. ત્યારે આ પ્રશ્ન ઉઠે કે જે અત્યારે આ રસ્તો બનાવતા હતા ત્યારે જે કોન્ટ્રાક્ટર હતા તેને શું આ સરકાર સસ્પેન્ડ કરશે ખરા? એક મોટો અત્યારે સવાલ છે. હવે વાત થાય સુરતની તો થોડાક દિવસ પહેલા ત્યાં વરસાદ હતો. કાલે પણ ત્યાં જબરદસ્ત વરસાદ પડ્યો છે અને જે પહેલો વરસાદ છે તેમાં જ આ જે રસ્તાઓ છે તેમાં ગાબડા આપણને રીતસરના જોવા મળે છે. ત્યારે એક સવાલ ઉઠે કે જ્યારે રસ્તો બનતો હતો ત્યારે એસ્ટિમેટ એનું આવે છે, ખર્ચો એનો આવે છે 3 કરોડ રૂપિયા. તો જો આ 3 કરોડનો એકચ્યુઅલીમાં રસ્તો હોય તો પહેલા જ વરસાદની અંદર આ દ્રશ્યો આપણને કદાચ ના જોવા મળે, પરંતુ આજે સુરતની જનતા છે તેને આ દ્રશ્યો જોવા મળ્યા અને અમુક ભ્રષ્ટાચાર જે છે એ અત્યારે અહીંયા બહાર આવ્યા. ત્યારે અમુક સવાલો થાય કે જ્યારે આ કોન્ટ્રાક્ટરો આવી જ રીતના આમાં નામ કોનું આમાં ખરાબ થાય? સરકારનું ખરાબ થાય. પછી વધે ને સરકાર કાંઈ જ ના કરતી હોય. સરકાર તો પૈસા આપે છે ને, પરંતુ તે ભ્રષ્ટાચારના લીધે, તે કોન્ટ્રાક્ટરના લીધે એ નીચે સુધી એ પૈસા છે તે નથી પહોંચતા. એના માટે લોકો કોને ટાર્ગેટ કરે? એ કોન્ટ્રાક્ટરને લોકો નથી જાણતા. લોકો કોને જાણે છે? તો કે ભાઈ સરકારને લોકો જાણે છે. ભારતીય જનતા પાર્ટી બહુ સારી છે, પરંતુ એ નીચે સુધી કામ પહોંચાડતા ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારનો શિકાર થઈ જાય છે. માત્ર મામૂલી વરસાદની અંદર મોટા વરાછા વિસ્તારમાં 3 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો રોડ તૂટી ગયો છે. જવાબદાર કોણ? અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો, જે સત્તા સંભાળે છે, ભાજપના નેતાઓ કે પછી સામાન્ય જનતા? હું મહેશભાઈ અણગણ, પૂર્વ કોર્પોરેટર આમ આદમી પાર્ટી, અને મારી સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની ટીમ તુલસીભાઈ લાલૈયા, અજયભાઈ, નજર કાકા સહિત આખી ટીમ દોડતી છે. આ જે રોડ છે એ રોડ એટલે કે મોટા વરાછા વિસ્તારમાં જે નવો બ્રિજ બન્યો છે ચીકુવાડી પાસે, લેફ્ટ સાઈડ જતા આખા રોડને 2.5 થી 3 મહિના પહેલા બનાવવામાં આવ્યો અને નીચે આખી સ્ટ્રોમ નેટવર્કનું લાઈન નાખવામાં આવી છે. હવે રોડ બનાવનાર વ્યક્તિ એને જ્યારે વાત થઈ અધિકારી તો કે ભાઈ એ તો જેને નીચે નેટવર્ક નાખ્યું એની ખામી છે. એમની જોડે વાત કરી તો કે ભાઈ અમારું તો વોટરિંગ બરાબર હતું. તો આમાં વાક કોનો? આ બંને કોન્ટ્રાક્ટરોને જેણે કામ સોંપ્યું એ સત્તાધીશોનો કે જેમને માત્ર 2% નજીવું કમિશન લઈને 100% ખર્ચને 2 નંબરમાં વાપરવાની છૂટ આપી દીધી. સવાલ એટલા ઊભા થાય છે કે શહેરની અંદર તમે આ જ્યારે પણ આવી ઘટના બનતી હોય છે ત્યારે જે પણ અધિકારીને પૂછો કે ભાજપના નેતાઓને પૂછો, મેયરને કે ગમે તેને પૂછો, એટલે એક જ જવાબ હોય છે એમની પાસે કે કોઈને પણ છોડવામાં નહીં આવે. મારો સવાલ એ સત્તાધીશોને, એ મેયરને અને એ વહીવટ કરનાર સુરત શહેરના ભાજપના પ્રમુખને પણ છે કે તમે આ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરશો કે નહીં? આની અંદર વોટરિંગ થયું નથી છતાં વોટરિંગનું સર્ટિફિકેટ આપી દીધું અને એના આધારે રોડનો જે કોન્ટ્રાક્ટર હશે જે હોય તે, જેમણે આ સ્ટ્રેચ લાઇન બનાવી છે એમણે પૂરતી પ્રેશર, પૂરતું રોલિંગ કર્યું નથી અને એના કારણે એકમાત્ર નજીવા વરસાદની અંદર મોટા ભયંકર આવા કૂવાઓ બેસી ગયા છે. તમે બતાવો ને કૂવાઓ બેસતા આટલા ભયંકર કૂવાની અંદર પડી ગયા. હવે આ 2.5 કરોડ પાણી થઈ ગયું. અત્યારે જે લીપાપોતી થઈ રહી છે આ રોડ ની અંદર જે પણ મટીરિયલ નાખવામાં આવી રહ્યું છે 25 લાખ જે પણ એ ખર્ચ કર્યા પછી પણ આ રોડ ચાલવાને યોગ્ય રહેવાનો નથી. છતાં પણ માત્ર ને માત્ર કૂવો બેસી ગયો છે તેને હરખો બતાવી દેવા માટે તેને કામગીરી ચાલી રહી છે. નક્કર કામગીરી થવી જોઈએ કે જેથી કરીને ફરી વખત આ નાખેલું મટીરિયલ કામ લાગે, આની ઉપર સીધો રોલિંગ કરી અને ડામર રોડ બની શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ. પણ માત્ર ને માત્ર જે કામ ખરાબ થઈ ગયું છે એને સારું બતાવી દેવાય કે ભાઈ બહુ વાંધો નથી, એટલા પૂરતી લાખો રૂપિયાના ખર્ચે ફરી કામગીરી રહી છે. હજી સત્તાધીશોને મારો સવાલ એ છે કે આ બંને કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરશો કે નહીં?